નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારો અત્યારે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરતના નાના વરાછા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં આકાશી આફત બનીને તૂટી પડી છે. છેલ્લા કેટલાક કલાકોથી અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે સુરતના લો લાઇનિંગ એરિયા અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાથી લઈને કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પર ટાપુ જેવા દ્રશ્યો સર્જાયા છે. આ ભારે વરસાદની વચ્ચે નાના વરાછા વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં પણ પાણી ભરાઈ જતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. હોસ્ટેલ અને શાળા પરિસરમાં પાણીનો ભરાવો વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. એસએમસીની ટીમે કોઈપણ જાતની કચાશ રાખ્યા વિના તમામ જરૂરી વ્યવસ્થા અને સંકલન સાધીને વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢી સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. મુશ્કેલીના આ સમયમાં સુરત મહાનગરપાલિકાની ટીમે ત્વરિત નિર્ણય શક્તિ અને સમયસરની કામગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડ્યો છે. તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ઈજા કે હાલાકી વિના સુરક્ષિત આશ્રય સ્થાને પહોંચાડી દેવાયા છે, જેને પગલે વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.